હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે અંગ્રેજી. અંગ્રેજીમાં આપણે યુનિટ 6 કુક્કુવાળું જે છે આપણે લાસ્ટ ટાઈમ ભણ્યા હતા. શું નામ છે યુનિટનું? 6 કુક્કુ ઇઝ કોલિંગ. બરાબર. આપણે એક્ટિવિટી 4 સુધી ભણ્યા હતા. હવે જુઓ એક્ટિવિટી 5. હુ ઇઝ કોલિંગ એટલે કે કોણ બોલે છે. બરાબર. ચલો. ઇટ રોકીઝ હાઉસ. શું આ રોકીનું ઘર છે? શું બોલે છે કે શું આ રોકીનું ઘર છે? પછી ફોન ઉપાડે છે એટલે શું કહે છે? યસ, હુ ઇઝ સ્પીકિંગ. હા, કોણ બોલે છે? ફોન ઉપાડીને શું જવાબ આપ્યો કે હા, રોકીનું જ ઘર છે, પણ તમે કોણ બોલો છો? બરાબર. આપણામાં કોઈનો ફોન આવ્યો હોય તો આપણે ફોન ઉપાડીને પહેલાં શું બોલીએ છીએ કે તમે કોણ બોલો છો અને તમારે કોનું કામ છે? બરાબર. ઓળખીતો નંબર હોય તો આપણે વાત કરી લઈએ, પણ ઓળખીતો નંબર ન હોય તો આપણે પછી પહેલાં સૌપ્રથમ એવું પૂછીએ છીએ ને કે હલો, કોણ બોલો છો એમ. તો આ જ રીતે અહીંયા કુક્કુ ફોન કરે છે અને પૂછે છે કે ઇઝ અ રોકીનું ઘર? ઇઝ ઇટ અ રોકીનું ઘર છે આ? તો રોકીના જે પપ્પા છે એ ફોન ઉપાડે છે ને શું બોલે છે કે હા, આ રોકીનું જ ઘર છે, પણ તમે કોણ બોલો છો? હવે આગળનો ડાયલોગ જોઈએ આપણે. આઈ એમ હિઝ ફ્રેન્ડ કુક્કુ. હું તેનો મિત્ર કુક્કુ છું. કુક્કુએ શું જવાબ આપ્યો કે હું તેનો મિત્ર કુક્કુ બોલું છું. ઓ કુક્કુ, હાઉ આર યુ? ઓ કુક્કુ, કેમ છે તું? આઈ એમ ફાઇન અંકલ. વેર ઇઝ રોકી? હું મજામાં છું કાકા, રોકી ક્યાં છે? હી ઇઝ બિઝી. હી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન. તે વ્યસ્ત છે, તે રમકડાની ગાડી બનાવી રહ્યો છે. ઓ રેલી, બાય અંકલ. ઓ ખરેખર? આવજો કાકા. બાય બાય બેટા. આવજો બેટા. હેલો, આઈ એમ કુક્કુ. વેર ઇઝ મોનુ? હેલો, હું કુક્કુ છું. મોનુ ક્યાં છે? હી ઇઝ ઇન ધ બેડ. હી ઇઝ સ્લીપિંગ. તે પલંગમાં છે, તે સૂતો છે. વોટ ઇઝ કીકુ ડુઈંગ? કીટુ શું કરી રહ્યો છે? શી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન. કીટુ જે છે રસોડામાં દૂધ પી રહી છે. હેલો આંટી, આઈ એમ કુક્કુ. વેર ઇઝ ગીતુ? હેલો માસી, હું કુક્કુ છું. ગીટુ ક્યાં છે? કુક્કુ, શી ઇઝ ઓન ધ રૂફ. કુક્કુ, તે છાપરા પર છે. વોટ ઇઝ ધ ડુઈંગ ધેર? તે ત્યાં શું કરી રહી છે? શી ઇઝ ફ્લાઇંગ કાઇટ. તે પતંગ ઉડાડી રહી છે. હેલો ડિમ્પુ, લેટ્સ પ્લે ચેસ. હેલો ડિમ્પુ, ચાલ ચેસ રમીએ. સોરી કુક્કુ, આઈ એમ બિઝી. માફ કર કુક્કુ, હું વ્યસ્ત છું. ઓ વોટ આર યુ ડુઈંગ? ઓ તું શું કરી રહ્યો છે? આઈ એમ હેલ્પિંગ માય મધર. હું મારી માતાને મદદ કરી રહ્યો છું. કીટુ, આર યુ ફ્રી? કીટુ શું કહે છે કે તું નવરો છે?
યસ આઈ એમ ડુઈંગ નથિંગ. હા, હું કશું જ નથી કરી રહ્યો. નાવ કુકુ એન્ડ કીકુ આર પ્લેઇંગ ચેસ. હવે કુકુ અને કીકુ ચેસ રમી રહ્યા છે. બરાબર. અહીંયા આપણી એક્ટિવિટી જે 5 છે એનું જે હુ ઇઝ કોલિંગનું ભાવાર્થ આપણો અહીંયા પૂરો થાય છે. હવે આપણે એના જે મિનિંગ એટલે કે જે શબ્દાર્થ છે એ આપણે લખીશું. બરાબર. તમે બધા તમારી અંગ્રેજીની નોટમાં લખજો. સૌ પ્રથમ તો આપણે અંગ્રેજી વિષય જે છે અંગ્રેજી લખશું. બરાબર. પછી યુનિટનું નામ યુનિટ 6 કુકુ ઇઝ કોલિંગ. બરાબર. અને મોટા અક્ષરે લખશું આપણે એક્ટિવિટી 5. એક્ટિવિટી 5 ને એના મીનિંગ્સ. બરાબર. ચલો, પહેલું છે ટુ કોલ. ટુ કોલ એટલે ફોન કરવો. બરાબર. હવે છે હાઉસ. હાઉસ એટલે ઘર. ટુ સ્પીક. ટુ સ્પીક એટલે બોલવું. હવે છે ફ્રેન્ડ. ફ્રેન્ડ એટલે મિત્ર. હવે છે ફાઇન. ફાઇન એટલે મજામાં. હવે છે અંકલ. અંકલ એટલે કાકા. પછી બિઝી. બિઝી એટલે વ્યસ્ત. બરાબર. તમારે આ રીતે જ લખવાનું છે તમારી નોટમાં. હવે છે ટુ મેક. ટુ મેક એટલે બનાવવું. ટોય. ટોય એટલે રમકડું. રેલી. રેલી એટલે ખરેખર. રિયલી એટલે ખરેખર. બાય. બાય એટલે આવજો. હવે છે બેડ. બેડ એટલે પલંગ. ટુ સ્લીપ એટલે સૂવું. ટુ સ્લીપ એટલે સૂવું. ટુ ડ્રિંક. ટુ ડ્રિંક એટલે પીવું.
મિલ્ક. મિલ્ક એટલે દૂધ. મિલ્ક એટલે દૂધ. કિચન. કિચન એટલે રસોડું. આંટી. આંટી એટલે કાકી. કાકી થાય, માસી પણ થાય અને ફોઈ પણ થાય. રૂફ. રૂફ એટલે છાપરું. ટુ ડુ. ટુ ડુ એટલે કરવું. ટુ ફ્લાય. ટુ ફ્લાય એટલે ઉડાડવું. કાઈટ. KITE. કાઈટ એટલે પતંગ. ટુ પ્લે. ટુ પ્લે એટલે રમવું. ચેસ. ચેસ એટલે ચેસર. સોરી. સોરી એટલે માફ કરો. ટુ હેલ્પ. ટુ હેલ્પ એટલે મદદ કરવી. મોમ. એટલે મમ્મી. ફ્રી એટલે નવરું. નથિંગ. નથિંગ એટલે કશું નહીં. બરાબર. નથિંગ એટલે કશું નહીં. હવે છે એક્ટિવિટી 6. એક્ટિવિટી 6 જે છે એક્ટિવિટી 6 એ આપણે ચોપડીમાં ને ચોપડીમાં જ પૂરી કરવાની છે. બરાબર. પહેલું વાક્ય શું છે જુઓ. એક્ટિવિટી 6 ચિત્ર વાર્તાને આધારે નીચેના વાક્ય પૂર્ણ કરો. આપણે જે ચિત્ર વાર્તા આપણે અત્યારે જે વાંચી અને ચલાવી એના પરથી આ ખાલી જગ્યા જે છે એના જવાબો આપણે લખવાના છે. બરાબર. પહેલું વાક્ય છે રોકી ઇઝ બ્લેન્ક્સ અ ટોય ટ્રેન. બરાબર. તો આ વાક્ય આપણે વચ્ચે આવ્યું હતું તો ચલો આપણે જોઈએ. બરાબર. રોકી શું કરી રહ્યો છે? આર્યુ હી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન. બરાબર. તો અહીંયા શું આવશે? રોકી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન. બરાબર. નીચેનું જે વાક્ય છે એમાં બ્લેન્ક ઇઝ સ્લીપિંગ. કોણ સૂઈ રહ્યું હતું? તો મોનું. લખીશું મોનું. MONU.
પછી કિટ્ટુ, કિટ્ટુ શું કરી રહી હતી? ઇઝ drinking milk in the kitchen. બરાબર. ચોથું વાક્ય જે છે પ્લેન્ટ્સ ઓન ધ રૂફ. બરાબર. તો ગીતુ ઇઝ flying kids on the roof. Kuku and Kiku are fill in the blanks. Playing chess. Playing chess. બરાબર. આ રીતે ખાલી જગ્યા આપણે જે છે એ પૂરવાની છે. હવે પછીની એક્ટિવિટી જે છે 7. જૂથ બનાવો અને અભિનય કરો. કુકુ, જેમ તમે તમારા મિત્રને ઘેર ફોન કરી તેઓ શું કરી રહ્યા છે પૂછો. દાખલા તરીકે શું છે? યસીન. બરાબર. હેલો ઇઝ વિશ્વરાજ હોમ્સ. યસ શું પૂછી રહ્યો છે કે હેલો, આ વિશ્વરાજ આ વિશ્વરાજનું ઘર છે? તો કિશોરભાઈ બોલે છે યસ. હુ ઇઝ સ્પીકિંગ? હા. કોણ બોલો છો? તો યાસીન શું કહે છે? આઈ એમ યાસીન, એટલે કે હું યાસીન છું. કિશોરભાઈ, ઓ હેલો યાસીન, હાવ આર યુ? હેલો યાસીન, તું કેમ છે? યાસીન, આઈ એમ ફાઇન. વેર ઇઝ વિશ્વરાજ? હું મજામાં છું. વિશ્વરાજ ક્યાં છે? કિશોરભાઈ, હી ઇઝ ધ ગાર્ડન. તે બગીચામાં છે. યાસીન, વોટ ઇઝ હી ડુઈંગ? તે શું કરી રહ્યો છે? કિશોરભાઈ, હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. તે ક્રિકેટ રમી રહ્યો છે. બરાબર. તમે લોકો પણ આ જે એક્ટિવિટી 7 છે એના જેમ તમે પણ કરી શકો છો. બરાબર. તમે તમારા મિત્રને ફોન પણ કરી આ એક્ટિવિટી જે છે એ કરી શકો છો. એના પછી નીચેનું જે બોક્સ છે એમાં આપણને નાની એવું જે છે પોયમ આપેલી છે. ધ લેન્ડર ઇઝ હાઇટ. સીડી કેટલી ઊંચી છે? એન્ડ સો આઈ ગો. અને એટલે હું ચડું છું. અપ સ્ટેપ બાય સ્ટેપ. એક પછી એક પગથિયું. બટ વેન આઈ એમ એટ. અને ખૂબ એન્ડ વેરી સ્લો. એટલે કે અને એ ખૂબ ધીમેથી. બટ વેન આઈ એમ એટ. પણ જ્યારે હું ધ ટોપ એટ લાસ્ટ. ઉપર હોઉં છું અંતે. આઈ કેન સ્લાઇડ ડાઉન. હું નીચે સરકી શકું છું. વેરી ફાસ્ટ. ખૂબ ઝડપથી. બરાબર. અહીંયા આપણે જે છે 6 જે યુનિટ છે એ પૂરું થયું. હવે છે રિવિઝન. તો રિવિઝનમાં અહીંયા જે છે ચોપડીમાં ફર્સ્ટ એક્ટિવિટી 1. વાક્યો વાંચો અને પૂર્ણ કરો. બરાબર. તો અહીંયા જે છે હેલો, આઈ એમ, તમારું જે નામ હોય એ તમારે અહીંયા લખવાનું છે. અહીંયા લખેલું છે નીતિન પંડ્યા. બરાબર. તમારે તમારું નામ લખવાનું છે. તમારું નામ જે હોય એ. બરાબર. નીતિન પંડ્યા.
કોઈ પોતાનું જ નામ લખશે, જે અહીંયા ખાલી જગ્યામાં લખ્યું છે એ નામ નથી લખવાનું. આઈ એમ સ્ટડી ઇન ક્લાસ 4. બરાબર, આ તો સરખું જ આવશે આપણે 4 ક્લાસ. માય ફાધર નેમ ઇઝ હિતેશભાઈ પંડ્યા. બરાબર, તમારે તમારા પપ્પાનું નામ લખવાનું છે. હિતેશભાઈ પંડ્યા. માય મધર નેમ ઇઝ દિવ્યાબેન પંડ્યા. તમારે તમારી મમ્મીનું નામ લખવાનું. બરાબર, આઈ એમ લવ ફેમિલી. તમે બધા તમારી ફેમિલીને લવ કરો છો ને? લવ એટલે કે પ્રેમ. તમે તમારા બધા પરિવારને પ્રેમ કરો છો ને એમ. બરાબર, હવે આમાં જે છે આપણે બંધ બેસતા ન હોય તે શબ્દ ફરતે રાઉન્ડ કરવાના છે. પહેલું છે ડ્રાઈવર, પછી ફાર્મર, ફાધર અને પછી છે ડૉક્ટર. આ ત્રણમાંથી કોણ નથી બંધ બેસતું? તો ફાધર ઉપર આપણે આ રીતે રાઉન્ડ કરવાનું. પછીના વાક્યમાં છે બ્રધર, ગ્રેન્ડફાધર, નર્સ એન્ડ સિસ્ટર. શું આવશે? નર્સ. રનિંગ, ડાન્સિંગ, લેગનિંગ એન્ડ ક્લેપ. તો ક્લેપ ઉપર રાઉન્ડ કરવાનું. પછી છે પેન, બુક, પેન્સિલ એન્ડ કેટ. કાર છે. બરાબર, કાર ઉપર જ રાઉન્ડ કરવાનું. હવે છે હોસ્પિટલ, ડૉક્ટર, સ્કૂલ એન્ડ પોસ્ટ ઓફિસ. તો આપણે ડૉક્ટર ઉપર રાઉન્ડ કરીશું. એક્ટિવિટી 3 જે છે એ જુઓ. હવે ચિત્ર જુઓ, વાક્ય વાંચો અને નીચે આપેલી ખાલી જગ્યામાં ચિત્ર સાથે બંધ બેસતા વાક્ય લખો. અહીંયા આપણે જે એના અંદર જે વાક્ય બંધ બેસતા હોય એ આ ખાલી જગ્યા જે આપેલી છે એમાં લખવાના છે. બરાબર, તો પહેલું વાક્ય આવશે હેડિંગમાં, તમારે ચોપડીમાં જ લખવાનું છે. બરાબર, લખીશું આપણે એક્ટિવિટી 3. તો ચિત્ર પરથી જુઓ, પહેલું વાક્ય શું આવશે? એની અંદર ધેર ઇઝ યંગ બોય ઇન પિક્ચર. બરાબર, પહેલું વાક્ય શું આવશે? There is a young boy in the picture. પછી બીજું વાક્ય શું આવશે ખાલી જગ્યામાં? He is named Rashim. His name is રહીમ. બરાબર, પછી ત્રીજું વાક્ય જે છે ધ સન ઇઝ સિંગિંગ. ધ સન ઇઝ સિંગિંગ. 4 નંબર જે છે હી ઇઝ પ્લેઇંગ હોકી. તે હોકી રમી રહ્યો છે. આ રીતે. ત્યારબાદ જુઓ એક્ટિવિટી 4. ચિત્ર જુઓ, શબ્દ વાંચો અને ઉદાહરણ પ્રમાણે વાક્ય લખો. બરાબર, અહીંયા નીચે તમારે જે ખાલી જગ્યા આપી છે એમાં લખવાનું છે.
પહેલું વાક્ય શું છે? વેન આઈ ગ્રો અપ આઈ વોન્ટ ટુ બી અ ડૉક્ટર. બરાબર. એ રીતે અહીંયા બીજું વાક્ય જે છે ટુ બી અ ફાર્મર. ફાર્મર એટલે ખેડૂત. એના પછી ટુ બી અ નર્સ. બરાબર, આવી એ રીતે. પછી ટુ બી અ ટીચર એટલે કે આ ચિત્ર. પછી તમે જે બનવા ઈચ્છતા હો તે અહીં લખો. બરાબર, અહીંયા મેં મારું લખ્યું છે કે ટુ બી અ ટીચર. હું ટીચર બનવા માગું છું. તમે જે બનવા માંગતા હોય એ તમે લખી શકો. બરાબર. દાખલા તરીકે હું ડૉક્ટર બનવા માંગતી હોય તો હું એવું લખીશ કે ટુ બી અ ડૉક્ટર. કોઈ કહેશે કે હું એન્જિનિયર બનવા માગું છું તો ટુ બી અ એન્જિનિયર. બરાબર. પછી કોઈ પોલીસ બનવા માંગતું હશે તો ટુ બી અ પોલીસ મેન. બરાબર, પોલીસ મેન. પોસ્ટમેન બનવા માંગતા હોય તો ટુ બી અ પોસ્ટમેન. એટલે કે તમે જે પણ બનવા માંગતા હોય તે અહીંયા આપણે લખવાનું છે. બરાબર. પાછળ છે એક્ટિવિટી 5. ચિત્ર જુઓ અને માંગ્યા પ્રમાણે જવાબ લખો. હાઉ મેની ગર્લ આર ધેર ઇન ધ પિક્ચર? કેટલી છોકરીઓ છે? તો ગણીએ આપણે. બરાબર, 1 2 3 4 5 6 7 and 8. કેટલી છે? 8 ગર્લ. અંદર લખેલું જ છે. બરાબર. હાઉ મેની બોય આર ધેર? બોય કેટલા છે? તો ગણીએ ચલો આપણે. 1 2 3 4 5 6. ફરીથી ગણીએ. 1 2 3 4 5 6 7 8 and 9. કેટલા બોય છે? 9. તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખીશું 9 બોય. NINEBOYS. 9 boys. બરાબર. હાઉ મેની ચિલ્ડ્રન આર રીડિંગ? કેટલા બાળકો વાંચી રહ્યા છે? તો 2. 1 and 2. અહીંયા લખીશું 2 children. બરાબર. હવે છે ચોથું. હાઉ મેની ચિલ્ડ્રન આર રાઇટિંગ? કેટલા બાળકો લખી રહ્યા છે? તો 2 બાળકો. 1 and 2. 2 children. હાઉ મેની ચિલ્ડ્રન આર સ્લીપિંગ? કેટલા બાળકો સૂઈ રહ્યા છે? તો 1. 1 children. પછી છે હાઉ મેની ચિલ્ડ્રન આર ક્રાઇંગ? ક્રાઇંગ યાની કે કેટલા બાળકો રડી રહ્યા છે? તો 2 બાળકો. 1 and 2. 2 children. હાઉ મેની ચિલ્ડ્રન આર શાઉટિંગ? કેટલા બાળકો લડી રહ્યા છે? તો 3. કેટલા બાળકો લડી રહ્યા છે? તો 2. બરાબર. આ એને છોડાવે છે એટલે 2.
હાઉ મેની ચિલ્ડ્રન આર લેગિંગ? કેટલા બાળકો હસી રહ્યા છે? તો 4 બાળકો. બરાબર. હવેની એક્ટિવિટી જે છે 6 એ આપણે નેક્સ્ટ વિડીયોમાં પૂરી કરીશું. બરાબર. ત્યાં સુધીનું આજે આટલું. આ તમારે બધું જે ચોપડીમાં પૂરાયું છે એ ચોપડીમાં જ પૂરવાનું છે, ત્યારબાદ નોટમાં લખવાનું છે. બરાબર.